તો તમારે મિત્રો છે ને સૈણાનો લોટ નાખવો હોય ને તો સૈણાનો લોટ એથી તમે નાખી શકો. તો આપણો મસાલો આપણે થઈ ગયો છે તૈયાર. તો જો એટલો મસાલો બધો નાખવાનો. હવે આપણે નાખી દઈએ પહેલા તેલ. મિત્રો કેમ છો બધા? મજામાં જ હશો? મજામાં જ રહેવાનું. ને આજમાં છે ને આપણે નવી રેસીપી લઈને આવી જશે. તો અમારી નવી રેસીપીમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. ને આજે આપણે બનાવવાના છે ફુલવડા બાજરાના લોટના. તો ઈ કેમ બનાવવાના હોય તો તમે બધા વિડીયોમાં બના રહેજો. તો હવે આપણે સાળી નાખીએ બાજરાનો લોટ. તો તમારે મિત્રો છે ને સૈણાનો લોટ નાખવો હોય ને તો સૈણાનો લોટ એથી તમે નાખી શકો. અમે તો જો નાખીએ છીએ લાટની ખાલી સોડો કમથો નાખવાનો છે. એટલે શું કે આપણે બાજરાનો લોટ ના હોય કે ફુલવડા એટલે કાળા ન થાય એટલે આપણે સોડો સૈણાનો લોટ નાખીએ. તો એમાં નાખવાનું છે આપણે હુકલ લસણ. તો પહેલાં આપણે લસણ ફોલી નાખીએ. તો એટલું લસણ લીધું પણ જોતા પૂરતી નાખવાનું છે. તો હવે લસણ ફોલી નાખ્યું છે. તો હવે લસણને આપણે ખાંડવાનું છે. તો એના માટે લીધો છે ગ્લાસ. આપણે લસણ જો ખાંડી નાખ્યું છે મસ્તીનું. તો હવે લસણને નાખી દઈએ હવે ડીશમાં. પછી પાછા ખાંડવાના છે મરચાં. તો આપણે લીલા મરચાં નાખવાના છે. તો હવે લીલા મરચાંનું કટિંગ કરી નાખીએ. પછી એનાથી ખાંડવાના છે. ખાંડીને નાખવાના છે. ને હુકલ મરચું નાખવું હોય તો એ પણ તમે નાખી શકો. તો હવે આપણે ખાંડી નાખીએ મરચાં. તો હવે મરચાં જો લીલું મરચું આપણે ખાંડી નાખ્યું છે. તો આવું આખું પાખું ખાંડ્યું છે. તો હવે હાલ છે આપણે ખાંડી નાખીએ જીરું. આપણું જીરું ખંડાઈ ગયું છે. તો હવે જીરુંને અહીંયા એક બાજુ નાખી દઈએ ડીશમાં. તો આપણો મસાલો આપણે થઈ ગયો છે તૈયાર. તો જો એટલો મસાલો બધો નાખવાનો છે. તો પહેલાં નાખી દઈએ આપણે મીઠું, હળદર, મરચાં, ઉકલ લસણ, ખાંડેલું જીરું, તો હવે આપણે આને મિક્સ કરી નાખીએ. પછી આપણે પાણી નાખવાનું છે. પહેલાં બધું મસ્તીનું ભળી જાય ને એટલે માટે આપણે મિક્સ કરી નાખીએ. તો હવે નાખી દઈએ આપણે પાણી.
પાણી નાખતું જવાનું ને હલાવતું જવાનું, એટલે હું આપણને ખબર પડે કેટલું પાણી હવે નાખવું જોઈએ કે નહીં નાખવું જોઈએ એમ. તો આપણા ફુલવડાનો બનાવવાનો જો ડોયો થઈ ગયો છે તૈયાર. તો જો આવો મસ્તીનો ઢીલો ઢીલો છે. તો હવે આપણી તવી થઈ ગઈ છે મસ્તની ગરમ. તો હવે આપણે નાખી દઈએ પહેલાં તેલ, પછી નાખવાનું છે આપણે બનાવેલો ડોયો. તો આ પુડલાની ઘડે બહુ મોટા મોટા ન બનાવવાનો હોય, નાના નાના જ બનાવવાના હોય. આપણે પાછું ફરીવાર તેલ નાખી દઈએ. તો હવે આપણું ફુલવડું સડી ગયું છે. તો હવે લઈ લઈએ આપણે થાળીમાં. જો ફેમિલી, આપણે છે ને ફુલવડા મસ્તીના બની જશે ને. આને કહેવાય ફુલવડા ને આની પહેલાં આપણે એક વિડીયો મૂકેલો છે, એને કહેવાય ઘઉંના લોટના પુડલા ને આને કહેવાય બાજરાના લોટના ફુલવડા. તો જો આવા અમે બનાવ્યા છે. તો તમે ઘરે બનાવીજો ને વિડીયો જોઈ લેજો, કટ કર્યા વિનાનો વિડીયો જોઈ લેજો તો તમને બધી માહિતી મળશે. તો હવે આપણે મળશું એક નવી રેસીપીમાં. તો જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.